જામનગર લોહાણા મહાજન ઉપરાંત સમસ્ત હાલાર લોહાણા મહાજનના પ્રમુખ અને અગ્રણી બિઝનેસમેન જીતુભાઈ લાલની જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલીએ વિશેષ મુલાકાત લેવામાં આવી હતી। આગામી 29મી સપ્ટેમ્બરે જીતુભાઈ લાલ સમગ્ર ગુજરાતની રઘુવંશી સમાજની સૌથી મોટી સંસ્થા અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખનું પદ સંભાળવા જઈ રહ્યા છે। પોતાના પિતા હરિદાસ જીવણદાસ લાલના સમયથી સમાજની સાથે રહેવું અને સમાજનું નેતૃત્વ કરવું એ પ્રકારના ગુણો ધરાવતા જીતુભાઈ લાલ વર્ષોથી રઘુવંશી સમાજ ઉપરાંત જાહેર જીવનમાં કાર્યરત છે। આગામી રવિવારે આ અનુસંધાને જલારામ ધામ વીરપુર ખાતે સમગ્ર ગુજરાતના લોહાણા જ્ઞાતિજનોનું મહાસંમેલન યોજવામાં આવ્યું છે। સમગ્ર રાજ્યના લોહાણા સમાજને એક છત્ર હેઠળ લાવવા માટે જીતુભાઈ લાલ કાર્યરત છે અને આગામી સમયમાં તેઓ આ ભગીરથ કાર્યક્રમમાં સફળતા મેળવશે એવું દેખાઈ રહ્યું છે। જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલીયા સાથેની આ વિશેષ મુલાકાતમાં જીતુભાઈ લાલે દિલ ખોલીને નિખાલસ સાથે કહેલી કેટલીક વાતો અત્રે પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામનું સ્વાગત છે। સામાન્ય રીતે વાત કરીએ તો સમાજને એકતા લઈ આવવાની જે વાત આવે છે એમાં લોહાણા સમાજ નંબર 1 લઈ જાય છે અને ખાસ કરીને જીતુભાઈ લાલની તાજેતરમાં જ એક અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ તરીકે વરણી થઈ છે અને એનું પદગ્રહણ સમારોહ એક 29 તારીખે વીરપુર ગામ ખાતે એટલે કે જલારામ ધામની અંદર એનો એક મોટો કાર્યક્રમ થઈ રહ્યો છે અને ખાસ કરીને 29 તારીખે બપોરે 3:30 વાગે આ પદગ્રહણ સમારોહની અંદર જીતુભાઈની એટલી બધી લોકપ્રિયતા છે એને કારણે લગભગ ગુજરાતના લગભગ ખૂણેથી લોકો અહીંયા ઉમટી પડશે, ખાસ કરીને લોહાણા સમાજના લોકો, કારણ કે લોહાણા સમાજની અંદર આ રીતનો પ્રથમ કાર્યક્રમ થઈ રહ્યો છે। આપણી સાથે જીતુભાઈ લાલ જોડાયેલા છે કારણ કે જે પ્રમાણે એમનું જે સમાજની અંદર વર્ચસ્વ છે ખાસ કરીને ગુજરાતના લગભગ લોકો એના નામથી અને કામથી જાણીતા છે। તો આપણી સાથે જોડાયેલા છે એવા અખિલ ગુજરાત લોહાણા સમાજના જે પ્રમુખ છે અને ખાસ કરીને વાત કરીએ તો એમની પાસે હોદ્દાની વાત કરીએ તો હોદ્દાની અંદર વિશ્વ લોહાણા મહાપરિષદ છે, ખાસ કરીને લોહાણા સમાજની સૌથી મોટી માતૃભૂમિ જે કહેવાય એ ટાઈપની એક સંસ્થા બહુ મોટી છે અને એ સંસ્થાના એ આંતરરાષ્ટ્રીય ઉપપ્રમુખ છે, પણ એક લોહાણા સમાજ પ્રત્યેનો લગાવ છે, લોહાણા સમાજમાં એનું વર્ચસ્વ છે અને લોકોએ સામેથી આવીને કીધું કે ભાઈ જીતુભાઈ તમે આ સંસ્થા સંભાળો અને આ સંસ્થાના પ્રમુખ તરીકે જે પ્રમાણે એનો જે મોટો કાર્યક્રમ થઈ રહ્યો છે લગભગ આ કાર્યક્રમની અંદર લોહાણા સમાજના લોકો ઉપટી પડે અને ખાસ કરીને જે પ્રમાણે છેલ્લા 2 મહિનાથી આમ તો તૈયારી ચાલુ છે પણ જે પ્રમાણે જેમ જેમ મીડિયાના માધ્યમથી લોકોને આ બાબતનો મેસેજ મળતો જાય છે તો એ પ્રમાણે ઉત્સાહ પણ બેવડો લોકોમાં લોહાણા સમાજમાં વધતો જાય છે। તો આપણી સાથે જીતુભાઈ લાલને આપણે પૂછશું કે જીતુભાઈ જે પ્રમાણે તમે જે પ્રમાણે લોહાણા સમાજની જે એકતાના જે દર્શન કરાવ્યા છે લોકોમાં ભારે ઉત્સાહ છે તમારા પદગ્રહણને લઈને? લોકોની લાગણી છે અને સમાજ સાથે રહેવું એ અમારા બાબુભાઈ લાલ એટલે કે હરિદાસ જીવનદાસ લાલ પરિવારના અમારા લક્ષણ છે અને એ મુજબ અમે ચાલીએ જ। લોકોનો ઉત્સાહ ખૂબ છે કે સમાજને એક થવો હવે કરવો જરૂરી છે અને સમાજે એક થવું જરૂરી છે, આવું સમાજના મનમાં છે। ખાસ કરીને લોકોની વાત એટલી છે કે સામાન્ય રીતે અત્યાર સુધી વાત કરીએ તો લોહાણા સમાજના પ્રમુખ તરીકે સમગ્ર ગુજરાતના તો બને ત્યાં સુધી અમદાવાદની વાત આવે, તમે છેવાડું જે જામનગર સેન્ટર છે ત્યાંથી તમે આવડું મોટું નામ કર્યું છે, સમગ્ર ગુજરાતમાં તમારું નામ પ્રચલિત છે, એને કારણે પણ ભારે આવકાર મળી રહ્યો છે તમને? હા ચોક્કસ। હું 1985-88થી લોહાણા સોશિયલ ગ્રુપથી સંસ્થાના પ્રમુખ તરીકે ચાલુ કર્યું। જામનગર લોહાણા મહાજનનો પ્રમુખ થયો, જલારામ જયંતિ મહોત્સવ સમિતિ સ્થાપી એના હિસાબે જામનગર લોહાણા મહાજનનો પ્રમુખ થયો, સમસ્ત હાલાર લોહાણા સમાજનો પ્રમુખ છું અને સમાજને સાથે રાખી અને સમાજના હિત ખાતર ઈશ્વરનો ડર રાખીને કામ કર્યા છે એટલે ચોક્કસપણે લોકોની એવી લાગણી હોય કે આ વ્યક્તિ છે એનું કામ જોઈને કોઈ કરે છે, શાખ જોઈને, અને એમાં ઈશ્વર ક્યારેય સારું ન થાય તો ખરાબ ન કરાવે આવી રામચંદ્રજી અને જલારામ બાપા પાસે હું હંમેશા પ્રાર્થના કરું છું કે મારાથી કોઈનું સારું થાય તો કરાવજે, ન થાય તો ખરાબ ન કરાવતો, આવી હું લાગણી ધરાવું છું અને એટલે કદાચ હોઈ શકે। તમે આમ તો સામાન્ય રીતે વિશ્વ લોહાણા મહાપરિષદના ઉપપ્રમુખ તરીકે આંતરરાષ્ટ્રીય ઉપપ્રમુખ પણ છો, પણ અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ તરીકે તમારી વરણી થશે અને જે પ્રમાણે પદગ્રહણ સમારોહ છે જે પ્રમાણે તો એના ત્યારબાદ લોહાણા સમાજને શું એમાં બેનિફિટ મળશે કે તમે આવ્યા પછી કાંઈક એમાં શું નવી ક્રાંતિ આવશે લોહાણા સમાજમાં? અત્યારે જે છેલ્લા 2 વર્ષ પહેલાં જે અત્યારે જે પ્રમુખ હતા ધનવાનભાઈ કોટક એને રાજીનામું આપ્યું હતું અને સમાજ અખિલ ગુજરાત લોહાણા સમાજ સંસ્થા સુસુપ્ત અવસ્થામાં હતી
અત્યાર સુધીના પ્રમુખો જે આવ્યા ધનવાનભાઈ કે એની પહેલાં બધાએ ખૂબ સારું કામ કર્યું. સૌની આવડત અને સૌની શક્તિ મુજબ કામ કર્યું હોય. ક્યાંક ક્યાંક ભૂલો થતી હોય અને એ તો માનવ સહજ છે, ગમે એની ભૂલ થાય. પણ એ પછી સમગ્ર ગુજરાતના જ્ઞાતિબંધુઓને એવું થયું કે આપણે આ સંસ્થાને હવે કાર્યરીત કરવી જોઈએ. જેના અનુસંધાને એક ચિંતન બેઠક બોલાવેલી બરોડામાં અને એમાંથી 11 જણાની કમિટી થઈ અને 11 જણાએ મને આ સંસ્થા સંભાળવા માટે કીધું. ત્યારે સમાજની પરિસ્થિતિ છે એની સામે સમાજની 2 સંસ્થા છે. એક અખિલ ગુજરાત લોહાણા સમાજ કે જેના પ્રમુખ ધનવાનભાઈ કોટક છે અને બીજી સંસ્થા છે અખિલ ગુજરાત લોહાણા સમાજ ટ્રસ્ટ, એના કાયમી મેનેજિંગ ડિરેક્ટર ઠાકોરભાઈ ઠક્કર છે. હવે બંનેએ કીધું કે અમે સંસ્થા જીતુભાઈને હોય કમિટીને કીધું કે એ સંભાળે તો એને અમે સોંપી દઈ. એટલે આ જે ગૂંચવણ છે એમાંથી સમાજ બહાર આવી જાય અને સમાજ એક મંચ ઉપર ભેગો થાય. કાયદાકીય જોયા પછી કોઈ જાતની ટેકનિકલ પ્રોબ્લેમ હશે તો નવી સંસ્થાનું નામ પણ રચવામાં આવશે, પણ સમાજ કાયમી આવતા વર્ષોમાં એક નેજા હેઠળ ચાલે અને એક થઈને ચાલે, જેના કારણે સમાજની ક્રાંતિ થાય, સમાજનો વિકાસ થાય, સમાજના બાળકોને શિક્ષણમાં ઉપયોગી થવાય, સારા આરોગ્યમાં ઉપયોગી થવાય. સમાજના એક યા બીજી રીતના ઘણા પ્રશ્નો હોય છે કે જેને ગુજરાત લેવલે સાથે મળી અને યોગ્ય જગ્યાએ બધાય રજૂઆત કરી શકીએ અને એ રજૂઆતના હિસાબે સમાજના પ્રશ્નો ઉકેલાય અને સમાજનો વિકાસ થાય. સમાજના વિકાસ થશે તો દેશનો વિકાસ સાથે આ હેતુ સાથે અમે આ કરી રહી છીએ. ખાસ કરીને ગુજરાતના ખૂણે ખૂણે લોહાણા સમાજના લગભગ લોકોને આ બાબતની જાણકારી પણ મળી ગઈ છે ને ખાસ કરીને તમારા નેતૃત્વ હેઠળ એક લોહાણા મહાઅધિવેશનનો પણ અહીંયા કાર્યક્રમ વીરપુર ખાતે રાખ્યો છે. જેના અનુસંધાને કે સમાજને એક કરવો હોય, એક સ્ટેજ ઉપર લઈ આવવું હોય તો સમાજને ક્યાંક ભેગો કરવો જ પડે, કોઈ પણ સમાજ હોય એને. તો એ બીડું મેં અને મારી સાથે જોડાયેલા ગુજરાતભરના લોહાણા મહાજનના પ્રમુખ અને હોદ્દેદારોએ લીધું છે અને એની પહેલ કરી છે. અને એમાં જલારામ બાપાના પવિત્ર ભૂમિ, પવિત્ર ધામ વીરપુર ખાતે જલારામ બાપાના આશીર્વાદ પણ પહેલાં લીધા અને આશીર્વાદ સાથે આ શપથ પણ આશીર્વાદને એ જ ગામમાં કે જે ધરતી ઉપર જલારામ બાપાની પવિત્ર ભૂમિ છે એમાં લેવા છે. તો ચોક્કસપણે એવું તો હોય જ કે ભાઈ બધાને એક કરવા માટે આ સંમેલન કરવું પડે, નહીતર એક થાય નહીં, એના માટેનું આ સંમેલન છે. ખાસ કરીને જે પ્રમાણે પદગ્રહણ સમારોહ કાર્યક્રમ જે યોજવામાં આવ્યો છે વીરપુર ખાતે, ત્યાં મુખ્ય કાર્યક્રમ શું હશે ને કઈ ટાઈપનો કાર્યક્રમ હશે ને એમાં શું ટાઈમ ટેબલ છે? બપોરે 29/9/2024 રવિવારના બપોરે વીરપુર ગામમાં જતા જમણા હાથમાં પ્લોટ છે એ પ્લોટમાં બપોરે 3:30 વાગ્યાનો પ્રોગ્રામ રાખેલો છે, જેમાં અખિલ ગુજરાત લોહાણા સમાજની સામાન્ય સભા છે. જે બરોડા મુકામે ચિંતન બેઠકમાં કમિટી બની હતી અને કમિટીએ જે પ્રમુખ તરીકે મને નિમવાનો નિર્ણય લીધો હતો એને બહાલી લેવાની અને એ બહાલી લીધા પછી પ્રમુખ તરીકેનું ચાર્જ મારે સંભાળવાનો છે. તો એનું પહેલી જ મીટિંગ એ અત્યાર સુધી ક્યારેય ના થવાય એવું સંમેલન એક કરી, મહાસંમેલન, અને ગુજરાતના તમામ જ્ઞાતિ ભાઈઓ બહેનો બાળકો બધા એક મંચ ઉપર સાથે મળીને ભેગા થાય અને સમાજની સંગઠિતતા દેખાય એના માટે મહાસંમેલન છે. અને મહાસંમેલન પૂરું થયા પછી જલારામ બાપાના આશીર્વાદ, દર્શન અને એ પછી સમૂહ ભોજન રાખ્યું છે કે જે લોકો આવે એ સમૂહમાં સાથે મળી ભોજન કરી અને 8-8:30 છૂટા પડે બધા. આ કાર્યક્રમ છે. ખાસ કરીને વાત કરીએ તો આ લોહાણા મહાસંમેલન જે છે એની અંદર આમ લોહાણા સમાજના જે મુખ્ય લોકો હોય એટલે કે જ્ઞાતિ મહાજનના અગ્રણી હોય ગામના, પણ એ સિવાય નાના મોટા વ્યક્તિઓ આવી શકશે લોહાણા સમાજના કોઈ પણ લોકો? લોહાણા સમાજના હરેક જ્ઞાતિ ભાઈ આવી શકશે, ભાઈ બહેન બાળકો. લોહાણા જ્ઞાતિનો હોવો જોઈએ અને એ પણ ગુજરાતનો જ. ગુજરાત લોહાણા જ્ઞાતિનો કોઈ પણ વ્યક્તિ હશે એ આમાં આવી શકશે. અને ખાસ આ સંમેલનની નોંધ એ હશે કે આમ લોકો સાથે જે ગુજરાતના કી પોઈન્ટ કહેવાતા માણસો છે,
કી પોઈન્ટ કહેવાતા લોકો છે, જ્ઞાતિ આગેવાનો, કે જે અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે, અનેક રાજકારણીઓની પાછળ પણ લુહાણા હોય છે, તમે પણ જોવો છો, સહકારી સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે. મોટા ભાગના લગભગ જ્ઞાતિજનો કી પોઈન્ટ લોકો ત્યાં હાજર હશે. અનિવાર્ય સંજોગોને કારણે જે લોકો ના આવી શક્યા હોય એ બની શકે, પણ મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી જે પ્રતિભાવ મળી રહ્યો છે ગુજરાતના ગામે ગામેથી, ગામડે ગામડેથી, એ પ્રમાણે લોકોની એવી ઈચ્છા છે કે સમાજે હવે એક મંચ સાથે એક નેજા હેઠળ આપણે ભેગું થવું જોઈએ. ખાસ કરીને તમે જે પ્રમાણે અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રેસિડેન્ટ બેના પછી તમારું પહેલું વિઝન શું હશે? લોહાણા સમાજનું શું એવું સારું કામ કરશે, લોકો પ્રભાવિત થશે અને એ લોકોને ગમશે તમારી વાત? લોકોને એ ગમશે કે અત્યારે જે આ ગૂંચવણ છે એમાંથી મારે બહાર કાઢવાની મારી ચેલેન્જ છે. બીજું, સમાજને સંગઠિત કરવાની ચેલેન્જ છે. એ પણ 29 તારીખના સંમેલનમાં દેખાઈ આવશે. સમાજ સંગઠિત થશે પછી સમાજને લગત શૈક્ષણિક કયો, આરોગ્ય કયો, મેરેજના પ્રોબ્લેમ છે, એની પણ વ્યવસ્થા અમારી વૈશ્વિક સંસ્થા છે, એની સાથે એના સ્કીમો છે, એમાં જોડી ઉપયોગ કરાવી સમાજને ઉપયોગી થાય એવું કાર્ય કરશું. સમાજના લોકો એક દિશામાં વર્ક કરે, અલગ અલગ દિશામાં નહીં, એક દિશામાં વર્ક કરે તો સમાજને ભવિષ્યમાં કોક લેખશે, અને સમાજને લેખશે તો સમાજની ભાવિ પેઢીને લેખશે, અને ભાવિને પેઢીને લેખશે તો એનો ઉદ્ધાર થશે, અને એ ઉદ્ધારના કારણે દેશના વિકાસમાં પણ એ પેઢી ઉપયોગી થઈ શકશે. પછી એને શૈક્ષણિક કાંઈ ગાઈડન્સ હોય, મદદ હોય તો સમાજ બધા સાથે મળીને સક્ષમ છે. સમાજ, લોહાણા સમાજ સક્ષમ સમાજ છે. એની સગવડતા, એની અગવડતા જાણવામાં આવશે અને અગવડતામાં ઉપયોગી થવાનું ગુજરાત લેવલે પ્રયાસ કરવામાં આવશે, અને સગવડતા હશે તો એમાં એને કાંઈ ગાઈડન્સ જોતું હશે તો એ આપવામાં આવશે. આ અત્યારના એજન્ડા છે, ભવિષ્યના એજન્ડા સમય મુજબ બહાર આપશું. જેવી જરૂરિયાત, જેવું સંગઠન થયા પછી લોકોનો શું સૂર છે જાણશું, એ સૂરના આધારે કરશું. બાકી તો મને ખબર જ છે, હું 18 વર્ષ જામનગર લોહાણા મહાજનનો પ્રમુખ રહ્યો. હાલાર છે એની એકતા છે, એ હું કહું એ વ્યાજબી નથી, પણ જયેશભાઈ તમે સમજો છો કે આખા દેશમાં ને વિશ્વમાં હાલારની એકતા નોંધપાત્ર છે જ્ઞાતિની. એ આટલા વર્ષની મહેનત પછી ઊભી થઈ છે તો એમાં કાંઈક તો યોગદાન મારું હશે. એવી જ એકતા આખા સમગ્ર ગુજરાતમાં લોહાણા સમાજમાં જોવા માંગો છો? એવી એકતા જોવા માગું છું. એના માટે હું આ પ્રયાસ કરું છું. કામ તો હરેક થવાના જ છે, પણ કામ કરવાની જે દિશા છે, જે પદ્ધતિ છે, એ પદ્ધતિ હું હાલારમાં જેમ એકતા છે એ જોવા માંગુ છું ગુજરાત. સંમેલન બાદ રાજકીય જે વર્ચસ્વ છે લોહાણા સમાજનું એ પણ વધશે? આ સ્ટેજ સંગઠિતતા માટેનું છે આ સંમેલન. રાજકીય હું કોઈ બીજો ઓપિનિયન નહીં આપું, અને રાજકીય માટે કોઈ આવ્યો નથી. પણ એક છે કે તાકાત તો વધે, સમાજ સંગઠિત હશે તેની નોંધ તો લેવાશે. એક વાત ચોક્કસ છે જયેશભાઈ, કે કોઈ પણ વસ્તુમાં સમાજ સંગઠિત થાય પછી નાના વર્ગનો લોકો હોય કે સવર્ણ હોય કે રાજકારણ હોય કે રાજકીય લોકો હોય કે કોઈ પણ હોય, એ સંગઠિતતાની નોંધ હંમેશા લેતો જ હોય છે અને લે જ છે, અને એ લેશે એનાથી સમાજની ભવિષ્યની પેઢીને ફાયદો થશે અને એક દિશામાં ચાલશે સમાજ, સમાજની એકતા રહેશે તો ચોક્કસપણે હું એમ માનું છું કે ભવિષ્યની પેઢીને ખૂબ સારો ફાયદો થશે. ખાસ કરીને જે જીટીપીએલ જામનગર ન્યૂઝના જે દર્શકો છે એ તમારા મુખ્યથી એના તમે આમંત્રણ આપો જેથી કરીને એ લોકો પણ ત્યાં હાજરી આપે. તમારા આમંત્રણ એ લોકો અત્યાર સુધી ઇંતજાર કરીને બેઠા છે. હું જીટીપીએલના માધ્યમ દ્વારા સર્વે, હાલાર તો મારું ઘર છે, હાલારના લોકો તો મને વિશ્વાસ છે કે અહીંયા મેં જે 10,000 માણસનું સંમેલન કર્યું હતું એમાંથી મોટા ભાગના લોકો ત્યાં આવશે, પણ જેના ધ્યાને વાત ના હોય અને હાલાર અને સમગ્ર ગુજરાતના જ્ઞાતિ ભાઈઓ બહેનો બાળકોને હું આમંત્રણ આપું છું કે જ્ઞાતિની સંસ્થાની આકલ પડી છે,
અને સંસ્થાની આકલ પડે ને એમાં સમાજે સહકાર દેવો એ જ્ઞાતિના લોહાણા જ્ઞાતિના લક્ષણ છે, લોહાણા જ્ઞાતિના બ્લડમાં છે અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી એવી સર્વે રઘુવંશી લોહાણા ભાઈઓને ગુજરાતના ને હું અપીલ કરું છું કે તમે આવજો, હાજર રહેજો. સમાજની સાથે રહેવાનો આ એક મોકો આવ્યો છે અને સમાજની સાથે એક દિવસ આપણે આપવો જોઈએ સમાજ માટે. આવી હું સર્વે લોકોને, જ્ઞાતિ ભાઈઓને, બહેનોને અને બાળકોને અપીલ કરું છું. તારીખ 29 છે, રવિવાર છે. મોડા કેટલા વાગ્યા સુધીમાં તે લોકો આવી જાય તો એની વ્યવસ્થા થઈ જાય? 3:30 વાગ્યાનો ટાઈમ છે. તમે સમજી શકો છો કે 3:30 ચાલુ થયું હોય તો એટલે એ લોકો 3 વાગ્યા પહેલા આવી જાય. જે લોકો 3 વાગ્યા પહેલા આવશે એને સરળતા રહેશે. પછી 3 વાગ્યા પછી આવશે તો જે પ્રમાણેની આવક હશે એ પ્રમાણેની વ્યવસ્થા, ચોક્કસ વ્યવસ્થા કરવામાં અમે ક્યાંય કચાશ નહીં રાખીએ. અમે પાર્કિંગ માટેની પણ અલાયદી વ્યવસ્થા કરી છે. આ પત્યા પછી સમૂહ સાથે ભોજનની પણ વ્યવસ્થા કરી છે. અને મારી સાથે ગુજરાતના મહાજનોના હોદ્દેદારો બહુ મોટી સંખ્યામાં જોડાયેલા છે અને બધાય કામ કરવા માટે તત્પર છે. અને આવનારો રઘુવંશી સમાજ એક કાર્યકર છે એવું સમજીને આવશે, આટલો મને વિશ્વાસ છે. અને હું હાલાર જેવી એકતા ગુજરાતમાં કરી દઉં એવો મારો ધ્યેય છે. અને ભગવાન જલારામ બાપાના આશીર્વાદથી અને રામચંદ્રજીના આશીર્વાદથી હું આમાં સફળ થઈશ. અત્યાર સુધી મને ઈશ્વરે આશીર્વાદ આપ્યા છે અને આ વખતે પણ મેં જલારામ બાપા પાસે આશીર્વાદ માગ્યા છે કે બાપા આમાં સમાજ એક થઈને રીએ એવા આશીર્વાદ દેજે. તમે જોયું કે જીતુભાઈ લાલ હતા અને ખાસ કરીને જે પ્રમાણે નિખાલસ પ્રમાણેની જે વાત છે, જે એની નિડરતા છે, એની જે હોશિયારી છે અને ખાસ કરીને નેતૃત્વની જે વાત આવે, ખાસ કરીને હાલાર પંથકની અંદર વાત કરીએ તો જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લો આ બંને જિલ્લા આવી જાય છે. અને છેલ્લા ઘણા વર્ષોથી 18 વર્ષથી અને ખાસ કરીને હાલાર મહાજનની અંદર પણ એકતા લઈ આવ્યા છે. એનો જે નાનો મોટો વ્યવસ્થા છે અને ખાસ કરીને લોહાણા સમાજને નાના દીકરાને કાંઈ પણ નાની મોટી મુશ્કેલી ઊભી થાય છે ત્યાં જીતુભાઈ લાલ ખડે પગે હોય છે અને ખાસ કરીને પહેલાં આગળ હોય છે, જેને કારણે અહીંયા પણ હાલાર વિસ્તારમાં પણ લોકપ્રિયતા છે. અને હવે એ હાલારથી આગળ નીકળીને સમગ્ર ગુજરાતના લોહાણા સમાજના પ્રમુખ તરીકે એની જે પ્રમાણે વરણી થઈ રહી છે, જે પ્રમાણે એ પદગ્રહણ સમારોહની અંદર જે પ્રમાણે આમ કહેવાય ને કે એક ઇતિહાસ બનવા જઈ રહ્યો છે લોહાણા સમાજ માટે, તો એનું જે પ્રમાણે એને ભાવભર્યું જે આમંત્રણ આપ્યું છે એ લોહાણા સમાજે સ્વીકારવું જોઈએ અને ત્યાં લગભગ લોકોએ હાજરી પણ આપવી જોઈએ, જેથી કરીને લોહાણા સમાજની તાકાત પણ દેખાય અને જે પ્રમાણે આયોજન થયું છે એ ખરેખર આબેહૂબ છે.